टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમઃ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 21 સપ્ટેમ્બર 2025. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે ભાદરવા વદ અમાવસ્યા તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ફાલ્ગુની, જે સવારે 9 કલાક ને 31 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર લાગુ પડશે. આજના યોગની વાત કરીએ તો આજે શુભ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે ચતુષ્પાદ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષર રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસના પંચાંગ, જે પ્રમાણે નામકરણ કરવું વગેરે શુભ સાબિત. આ છે આજનું દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક ને 28 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 37 મિનિટ થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક 59 મિનિટ સુધી છે. જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક 37 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 27 મિનિટ સુધી રહેશે. આજે રાહુકાલમ, જેનો સમય સાંજે 5 કલાક ને 5 મિનિટથી પ્રારંભ કરી સાંજે 6 કલાક ને 37 મિનિટ સુધી રહેશે. આજે અમાવસ્યા છે. અમાસનું શ્રાદ્ધ, જે લોકોના પિતૃઓની મૃત્યુતિથિ અમાવસ્યા હોય એમના લોકો માટે આજે શ્રાદ્ધ રહેશે. આ ઉપરાંત આજે સર્વપિતૃ અમાસ છે. કોઈ પણ પિતૃઓની તિથિ ખબર નથી અથવા ભૂલાઈ ગઈ છે, રહી ગઈ છે, તો તમામ પિતૃઓના ઉદ્ધાર માટે ઉદ્દેશ્યને આજે સર્વપિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કર્મ કરવું શુભ અને મંગલકારી, પિતૃઓના આશીર્વાદને પ્રદાન કરનાર સાબિત થશે. આ ઉપરાંત આજે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે, જે તમામ પ્રકારની મનોકામનાને પૂર્ણ કરનાર છે. આ ઉપરાંત આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ બની રહ્યું છે, જે ભારતમાં દેખાવાનું નથી, જેના કારણે એના કોઈ પણ નિયમો કે નિર્ણયો પાળવાના રહેશે નહીં. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચઢાવથી ભરપૂર રહેશે. આરોગ્યને લઈને થોડી ચિંતાઓ અવશ્ય જોવા મળી શકે છે. વ્યાપારમાં નુકસાનનો સામનો પણ આજે કરવો પડી શકે, તો સમજી વિચારીને વ્યાપારિક ક્રિયાકલાપો કરવા હિતાવ રહેશે. પરિવારમાં પરસ્પર મતભેદ વધી શકે એવા પણ ગ્રહમાન છે.
જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવનાઓ આજે જોવા મળી રહી છે, એટલે એકંદર દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરપૂર છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે સફેદ રહેશે. ઉપાય આજે પિતૃતર્પણ અવશ્ય કરવું, ભગવાન વિષ્ણુનો સહસ્ત્રનામ, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે સુખરૂપ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય બની રહેશે. તમારા આયોજિત કાર્યો પણ આજે ધીરે ધીરે પૂર્ણ થતા જોવા મળી શકે છે. પણ આરોગ્યની બાબતમાં કેટલાક ઉતાર ચઢાવ આજે જોવા મળી શકે, તો ધ્યાન રાખવાની જરૂર રહેશે. પરિવારમાં કોઈ શુભ કાર્યના અવસરો આવી શકે છે, શુભ કાર્યની તકો મળી શકે એમ છે. નાણાકીય સ્થિતિ થોડી ગડબડ થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ સફેદ છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ સારો સાબિત રહેશે. વ્યાપારમાં કોઈ નવું કામ આજે પ્રારંભ થઈ શકે એમ છે. તો આજે બાકી રહેલા નાણાં પણ તમારા પરત આવી શકે. કોઈ જગ્યાએ પેમેન્ટ અટક્યા છે, કોઈ જગ્યાએ તમારું ધન ફસાયેલું છે, એ બધું જ આજે પરત આવે એ પ્રકારના ગ્રહમાન છે. સમાજમાં માન સન્માન આજે વધી શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. તો પૈતૃક સંપત્તિ મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે. એટલે એકંદરે દિવસ લાભ કરતા છે, સુખદ છે, મંગલકારી છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે એ જાંબલી રંગ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે કૃષ્ણ ઉપદેશ એટલે ભગવદ્ ગીતાનો પાઠ કરો, આપના માટે સુખદ સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે આપના માટે. જે કંઈ પણ કાર્ય હાથમાં લેશો સફળતા અવશ્ય મળશે. પરિવાર સાથે ચાલતા મતભેદો પણ આજે દૂર થતા જોવા મળશે અને પારિવારિક એકતાવાળો આજનો દિવસ બની રહેશે. આજના દિવસે વ્યાપારમાં લાભના અવસરો મળી શકે, લાભ પ્રાપ્ત થઈ શકે એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. કોઈ ખાસ વ્યક્તિના સંપર્કમાં આવશો અને એના કારણે કોઈ મોટું કામ આજે તમને મળી શકે. તમારા વ્યાપારને લગતી એ મોટું કામ સફળ થશે. પરિવારમાં કોઈ સારા સમાચાર આજે મળી શકે છે. એટલે એકંદરે દિવસ કર્ક રાશિના જાતકો માટે મંગલકારી છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે ક્રીમ રહેવાનો છે. આજના દિવસે દેવ દર્શન કરવા, પરિવારની સાથે ભગવાનના મંદિર દર્શન કરવા જેવું સુખદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ આનંદદાયક રહેશે. આનંદમાં દિવસ વ્યતીત થાય એ પ્રકારના ગ્રહમાન છે. અટકેલા કાર્ય પૂર્ણ થઈ શકશે. નોકરી માટેના પ્રયાસોમાં પણ સફળતા મળી શકે, સારા સમાચાર આવી શકે છે. જીવન સાથી સાથે સમય વિતાવવાનો અવસર મળશે. દાંપત્ય જીવન સુખદ અને વધુ મજબૂત બનતું જોવા મળશે. તો સ્વાસ્થ્યમાં આજે સુધાર જણાશે. જો બીમાર ચાલો છો તો નિશ્ચિત સ્વાસ્થ્યમાં સુધારાના આશીર્વાદ પ્રાપ્ત થશે. ટૂંકમાં દિવસ તમારા માટે અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ પીચ કલર છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. અર્થાત ગુલાબી અને ભગવા રંગનું કોમ્બિનેશન શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે સૂર્ય ઉપાસના, સૂર્ય વંદના અવશ્ય કરવી અને શક્ય હોય તો નદીના જળથી સ્નાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે બહાર ફરવા જવાના યોગો છે. કોઈ ધાર્મિક સ્થળ, કોઈ જગ્યાએ યાત્રા કરી શકો છો.
પરિવાર સાથે યાત્રાનો આનંદ આજે વધી શકે, આનંદપ્રદ યાત્રા થઈ શકે. એટલે પરિવારની સાથે કરેલી યાત્રાઓ આજની સુખદ, આનંદદાયક કે મંગલકારી સાબિત થશે. તો વ્યાપારમાં કોઈ શુભ સમાચાર આજે મળી શકે, સારી સ્થિતિ, પ્રગતિની આજે સ્થિતિ બનશે. આજે ધાર્મિક અને આર્થિક સ્થિતિમાં પણ તમારો સુધારો થાય. તમારી આર્થિક બાબતોમાં સફળતાના યોગો છે. ધાર્મિક સ્થિતિ પણ તમારી આજે મજબૂત રહેશે. પરિજનો સાથેના સંબંધોમાં આજે સુધાર આવતો જોવા મળી શકે છે. એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે મંગલકારી દિવસ સાબિત રહેવાનો છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે લીલો રહેશે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે લોકોની મદદ કરવી, જનસેવા કરવી, કલ્યાણકારી, સુખદ, મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે જૂના મિત્રોને મળીને તમને પ્રસન્નતાનો અનુભવ થશે. આનંદની સ્થિતિ બનશે. કાર્યસ્થળ ઉપર પણ સન્માનિત તમે કરવામાં આવી શકો. તમારું સન્માન વધી શકે છે, રિસ્પેક્ટ વધી શકે છે. શેર માર્કેટમાં રોકાણ કરવા માટેનો દિવસ છે, એટલે કે આજે તો તમે એના માટેની નિર્ણય લઈ શકો. એ તમારા માટે લાભકર્તા સાબિત થઈ શકે છે. પ્રોપર્ટી ખરીદવા માટે ઉત્તમ દિવસ છે. આજે કોઈ વિચારધારા રાખો છો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માટે તો શુભ દિવસ રહેશે. પૈતૃક સંપત્તિના વિવાદોનો આજે અંત આવી શકે છે. ટૂંકમાં આપના માટે આજનો દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે ઘેરો પીળો રંગ રહેશે. ઉપાય છે આજના દિવસે ભગવાન શિવની પંચામૃત દ્વારા પૂજન કરવું. કલ્યાણકારી, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે પરિવારને લઈને ચિંતિત રહી શકો. પરિવારની ચિંતાઓ તમારા મનમાં આજે રહી શકે છે. જૂના વિવાદને કારણે મનમાં બેચેની, પરેશાનીનો અનુભવ થઈ શકે છે. કોઈ એવી વ્યક્તિની મુલાકાત થાય જે પૂર્વમાં જૂનો વિવાદ રહ્યો હોય તો મન બેચેની કે પરેશાનીનો અનુભવ કરશે. પણ આજે તમે તમારા કર્તવ્યોને પૂર્ણ કરવા માટે મોટો નિર્ણય લેશો, જે આપના માટે શુભ સાબિત થશે. વ્યવસાયમાં સ્થિતિ આજે સામાન્ય બનતી જોવા મળી રહેશે. ન નફો ન લાભની સ્થિતિ રહેશે. તો આજે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે કેસરી રંગ છે. કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરશું આજે? તો આજના દિવસે દેવી કવચનો પાઠ, ચંડી પાઠ કરવો વધારે શુભ, વધારે મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવી વધારે શુભ રહેશે. નાણાકીય બાબતે થોડીક સાવચેતી જાળવવાની જરૂર છે. આજે છેતરપિંડીના યોગો છે. આજે નુકસાનીથી બચવા માટે સભાન, સચેત અવસ્થામાં રહેવું ખૂબ જરૂરી છે. આજના દિવસે વ્યાપારમાં થોડોક સામાન્ય ઘટાડો થતો જોવા મળશે. પરિવારમાં આંતરિક વિખવાદ પણ ઊભો થઈ શકે છે. મતભેદોના કારણે સ્થિતિ બની શકે છે. પ્રતિકૂળ પરિસ્થિતિ પણ ઊભી થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં
પરિવારમાં આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. આપના માટે પણ દિવસ આજનો મધ્યમ સ્થિતિવાળો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે હરિત રંગ, લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો છે? તો આજે ગાયના દૂધ દ્વારા પિતૃ તર્પણ અવશ્ય કરવું. એટલે જળપાત, એક પાત્રમાં જળ લેવું, એમાં તલ પધરાવા, દર્ભ લેવો, તુલસીનું દલ અને કાળા તલ અવશ્ય પધરાવા. ત્યાંથી પિતૃઓનું તર્પણ કરવું વધારે શુભ, વધારે મંગલકારી થશે. એમાં ગાયના દૂધનો પ્રયોગ અવશ્ય કરવો. 2 ચમચી પણ પધરાવવું. અને શક્ય હોય તો આજે ગાયના દૂધમાં બનેલી કોઈ વાનગી ભગવાનને અર્પણ કરવી વધારે શુભ ને મંગલકારી બનશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરપૂર જોવા મળી શકે. સ્વાસ્થ્યની બાબતે પણ આજે મન પરેશાન કે બેચેન રહી શકે છે. પારિવારિક સમસ્યાઓ આજે વધતી જોવા મળી શકે છે. નાણાકીય સમસ્યાઓનો પણ આજે તમારે સામનો કરવો પડશે. તો ખાસ કામ માટે યાત્રા ઉપર પણ જવું પડશે. ટૂંકમાં આજનો દિવસ તમારા માટે થોડોક ઉતાર ચઢાવવાળો કે થોડોક વર્કલોડવાળો બની રહેશે. દિવસને શુભ કરવા માટે ઉપાયો કરવા વધારે શુભ થઈ શકે. આજના માટે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ છે. ઉપાય શું કરશો? તો આજના દિવસે ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું, ધાર્મિક વિચારોને સાંભળવા આપના માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ બને છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે તમારા અધૂરા કામ આજે પૂરા કરવા માટે જો પ્રયાસ કરશો તો નિશ્ચિત સમયસર બધા કાર્ય પૂર્ણ થતા જોવા મળશે. આજે કોઈ મોટો નિર્ણય લઈ શકો જે પરિવર્તન લાવી શકે છે આપના જીવનની અંદર. પરિવારમાં ચાલતા વિવાદનો આજે અંત આવી શકે. પારિવારિક એકતામાં વધારો થશે. સુખદ વાતાવરણ આજે બનતું જોવા મળશે. પરિવારજનો તમારી તરફ આજે ઝુકાવ રાખશે, તમારા વાતોને સમર્થન આપશે. એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે માનસિક બેચેની પણ ક્યાંક થોડીક તમને અનુભવાશે. એટલે મિશ્રિત ફળદાતા આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે. હવે વાત કરી ઉપાયોની કે જે ઉપાય કરવાથી દિવસ અનુકૂળ બનશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે તમારા માટે જે શુભ રંગ છે એ આસમાની છે. આસમાની રંગનો કોઈ પણ રીતે ઉપયોગ કરો વધારે શુભ અને વધારે મંગલકારી છે. ઉપાય આજે આમાન દાન એટલે કાચા સીધાનું દાન અવશ્ય કરવું. સંપૂર્ણ સીધું દાન ના કરી શકો તો કેવલ ચોખાનું દાન કરવું પણ વધારે શુભ છે, મંગલકારી બની રહેશે. વાત કરીએ હવે આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ બને છે મીન, કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ સાબિત થવાનો છે. તમને વ્યાપારમાં મોટો સોદો મળી શકે, મોટી ડીલ થઈ શકે છે, નવી ભાગીદારી શરૂ થઈ શકે, નવા ભાગીદારો મળી શકે છે. તો વ્યાપારમાં પ્રગતિ માટે શુભ સંકેત રહેશે. પરિવારમાં શુભ કાર્યના અવસરો આવી શકે છે, તકો મળી શકે છે. તો પરિવાર સાથે બહાર જઈ શકો, પરિવારની સાથે બહાર ફરવા જઈ શકો, વાતાવરણને માણી શકો, એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે. એકંદરે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, મંગલકારી છે, કલ્યાણકારી છે. હવે વાત કરીશું ઉપાયોની. કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સોનેરી છે. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા, બ્રાહ્મણને સીધાનું દાન કરવું, પિતૃઓની પૂજા કરવી એટલે તર્પણ કરવું શુભ મંગલકારી સાબિત થશે. જી,
તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 3 છે અને ભાગ્યાંક પણ 3 બની રહ્યો છે. 3 નંબર ગુરુનો અંક છે. આજનો દિવસ ધાર્મિક ભાવનાઓનો વિકાસ જોવા મળી શકે, તો આર્થિક લાભ કરતાં પણ આજનો દિવસ બની શકે. વ્યાપારમાં લાભ મળી શકે. તમારા મૂંઝવતા પ્રશ્નોને સમાધાન કરવા માટે યોગ્ય માર્ગદર્શક, પથપ્રદર્શક ગુરુ પણ આજ તમને પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાં આજે બનશે. આજે મૂલાંક 3, પર્યાવરણ, વાતાવરણ પણ તમારા માટે અનુકૂળ સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીશું આજના દિવસના વિશેષતાની. આજે સર્વપિત્રીય માસ, ભાદરવા વદ અમાવસ્યા એટલે સર્વપિત્રીય માસ. આજના દિવસે તમારા પિતૃઓને ઉદ્દેશીને તર્પણ અવશ્ય કરવું, મહાલય શ્રાદ્ધ કરવું, અથવા તો કોઈ તીર્થયાત્રામાં જઈ તીર્થ શ્રાદ્ધ પણ કરવું વધારે શુભ છે. જો કોઈ પિતૃ પીડા ચાલી રહી છે, કુંડલીમાં પિતૃદોષ છે, તમામ કાર્યોમાં તમને સફળતામાં કહેવાય નિષ્ફળ થતા હો મહેનત કરવા છતાં, તો પિતૃ પીડા હોઈ શકે, તો પિતૃ શાંતિ માટે પિતૃ પૂજન કરાવવું લાભકર્તા નીવડી શકે. આ ઉપરાંત આજના દિવસે ધાર્મિક પુસ્તકોનું દાન કરવું મંગલકારી સાબિત થાય. પણ પિતૃઓની પૂજામાં કંઈ વિશેષ ન ફાવે તો પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીવો કરવો. ખાસ કરીને યાદ રાખો, તલના તેલનો દીવો કરો. માટીના કોડિયામાં દીવો કરવો જોઈએ. આ દીવો આડીવાટનો કરો, વધારે શુભ રહેશે. આડીવાટનો પીપળાના વૃક્ષની તલના તેલનો દીવો કરો અને પીપળાના વૃક્ષની જે ઊભા રહી 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ પિતૃભ્યો નમઃ આ મંત્રનો જાપ કરો. પિતૃઓની કૃપા બનાવશે. પિતૃ કૃપાથી જીવનમાં પ્રગતિના માર્ગ ખુલશે. આ ઉપરાંત પીપળાના વૃક્ષને જળસિંચન કરવું અને આજે સ્નાન કરતી વખતે પણ સ્નાનાંગ તર્પણ કરી શકો. દિવંગત પિતૃઓનું નામ બોલી અને જમણા હાથના અંગૂઠા અને પહેલી આંગળીની વચ્ચેથી જળ અર્પણ કરવું અને તસ્મૈ સ્વધા એમને આ જળ પ્રાપ્ત થાય આ ભાવ સાથે તર્પણ કરવામાં આવે છે તો પિતૃઓની કૃપા અવશ્ય ઉતરે છે. અને આ નિમિત્તે કાગવાસ, ગાયને, કૂતરાને અને કાગડા માટે વાસ કાઢવો. જો કાગડા ઘર ઉપર આવતા હોય તો તમે એક પૂરી મૂકી શકો, અન્યથા ટુકડો પૂરીનો અને અડધી ચમચી જેટલી ખીર મૂકી અને કાગવાસ કરી શકો છો. આ કરવાથી પણ પિતૃ કૃપા પ્રાપ્ત થઈ શકે. પિતૃ મંત્ર, પિતૃ કૃપા માટે નારાયણની પૂજા અવશ્ય કરવી લાભકર્તા સાબિત થાય. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવદની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. તો નોંધી રાખો આજનો આ મહામંત્ર જે આપના માટે મંગલકારી સાબિત થશે. મંત્ર છે ઓમ ચંદ્રામ પ્રભાસામ યશસા જ્વલંતીમ શ્રિયમ લોકે દેવી જુષ્ટા મુદારામ તામ પદ્મિનીમ શરણમ અહમ પ્રપદ્યે અલક્ષ્મીર્મે નસતામ ત્વામ વૃણે. શ્રી સુક્તમનો આ જે મંત્ર છે, ઋચા છે, આનો આજે પાઠ કરવો. ઓછામાં ઓછો મંત્ર 51 વખત જપ કરવો અને કાં તો એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરશો. નિશ્ચિત જોશો આપનો દિવસ મંગલકારી અને શુભતાવાળો જોવા મળશે. આપના જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો હલ આવશે, તમામ સંકટો દૂર થશે. નિર્વિઘ્ને દિવસ આનંદની અનુભૂતિ કરાવવાળો સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની.
તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.